નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરની સયાજી હોટલમાં કિડની રોગ માટેની માહિતી આપવા માટેનો સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. નેફ્રોલોજી એસોસિએશન અને વડોદરા ફિઝિશિયન એસોસિએશન દ્વારા આ સેમિનાર યોજવામાં આવ્યો હતો, જેમાં મુંબઈની હિન્દુજા હોસ્પિટલ, એમ્સ દિલ્હી અને કાવેરી હોસ્પિટલ બેંગ્લોરથી આવેલા નિષ્ણાંતોએ કિડની રોગની આધુનિક સારવાર અંગે એમના અનુભવો વિશે ચર્ચા કરી. વડોદરાના કિડની નિષ્ણાંતોએ પણ તેમના અનુભવોનું એમની સાથે આદાન પ્રદાન કર્યું. આ સેમિનારમાં 100થી પણ વધારે ડોક્ટરોએ હાજરી આપી હતી. by Dr. Pandya. So with this I have announced this session to be open, and we assemble for the first session, which is creating awareness of the kidney disease, and is the one everybody is aware of what is Kaveri Hospital's position in Bangalore. So we know that this is where they do a lot of work, including transplants and so many other. Dr. Krishna Kishore is our third dignitary who has come from Bangalore. He is the director of nephrology at Kaveri Hospital, Bangalore. Got so many laurels to his credit that it is pointless to keep on telling him, but that he is the one who has trained more than 125 nephrologists who are across the country and abroad. So he stands with that designation. The other one is Dr. Bhaumik. I have been working with him briefly at Jaslo for a while, and I know how sincere and methodical and stickler for being perfect. So he is now professor and head Department of Nephrology at AIIMS Delhi. So I invite Dr. Ellen Almeida on the dais. He's ready, and he is currently also a president of Nephrology Society Delhi. And he in hand and a speak also, so he will not spare you if you do mistake. He has been an alumni of KEM Hospital, Mumbai, to participate actively into that. So please put your questions also, and we will discuss out. નૂતન વર્ષના અભિનંદન. It is a New Year day as per our Hindu mythology, number 1. Today is the first day of Chaitri Navratri. That is a deity called Shailputri, a daughter of Himalaya. So, Om Hrim Shaiputriya Namah. It is a prayer on behalf of all of you. હું ડૉક્ટર કમલેશ પરીખ. હું વડોદરા ખાતે નેફ્રોલોજીની પ્રેક્ટિસ છેલ્લા 30 વર્ષથી કરું છું. એક એવું આ સાયન્સ છે કે જે વર્ષો વર્ષ પ્રગતિ કરતું ગયું, ઘણી નવી ડેવલપમેન્ટ થતી ગઈ, અને ખૂબ આધુનિક સારવારના વિકલ્પો હવે આપણા શહેરમાં દિવસે દિવસે વધારે મળી રહ્યા છે. અત્યારે વડોદરા ખાતે 16થી 17 નેફ્રોલોજીસ્ટ કાર્યરત છે, અને ખૂબ આધુનિક સારવાર કિડની ટ્રાન્સપ્લાન્ટ સાથેની વડોદરા ખાતે થઈ રહી છે. વડોદરાના ફિઝિશિયન એસોસિએશનને પણ નેફ્રોલોજીમાં શું ડેવલપમેન્ટ થયું, શું નવી સગવડો, સાધનો અને નવી સાયન્ટિફિક શોધખોળ થઈ એ જાણવાની ખૂબ ઉત્કંઠા હતી. એટલે અમે મારા કલીગ ડૉક્ટર યોગેશની સાથે આ કઈ રીતે થઈ શકે એને અંગે ચર્ચા કરી. તો મુંબઈ હિન્દુજા હોસ્પિટલના ડાયરેક્ટર નેફ્રોલોજીના ડૉક્ટર એલન આલ્મીડા, ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ દિલ્હીથી આવેલા ડૉક્ટર ભૌમિક, અને કાવેરી હોસ્પિટલ બેંગ્લોરથી આવેલા ડૉક્ટર કિશોર એ પણ વડોદરા ખાતે અમારા સાથે આની ચર્ચા માટે સંમતિ આપી. ડૉક્ટર યોગેશ અને મારી આખી ટીમના લોકોએ આમાં અમને ખૂબ સાથ સહકાર આપ્યો કે જેથી આ ઇવેન્ટ એકદમ મિનિંગફુલ થઈ. 110 જેટલા નેફ્રોલોજીસ્ટ, જે સાંભળવા માટે 110 જેટલા ફિઝિશિયન, જે યુઝ્યુઅલી વડોદરામાં આટલા બધા લોકોની હાજરી નથી હોતી, એટલે એમને પણ આ પ્રોગ્રામ ગમ્યો, અને અમે એના માટે બધા જ એસોસિએશનના મેમ્બર્સ અને હોદ્દેદારોના પણ આભારી છીએ. અને મારા કલીગ ડૉક્ટર યોગેશને પણ હું બોલાવીશ એના અનુભવો કહેવા માટે. યોગેશ. હું ડૉક્ટર યોગેશ ભાર્ગવ. હું પણ નેફ્રોલોજીસ્ટ છું ને અહીંયા વડોદરામાં લગભગ 24-25 વર્ષથી પ્રેક્ટિસ કરું છું. આજની જે આ એક મિની કોન્ફરન્સ હતી કે જેમાં અમે વડોદરાના ફિઝિશિયન્સ પ્લસ અમારા વડોદરાના નેફ્રોલોજીસ્ટ, એની સાથે જે બહારથી આવેલા એક્સપર્ટ સ્પીકર્સની સાથે અમે કિડનીના બીમારી વિશે વિશેષ ચર્ચા કરી, જેમાં આપણે સામાન્ય કિડની ફેલિયર છે,
કે જે અચાનક થાય જાય એને એક્યુટ કિડની ફેલિયર કહીએ, જે ધીરે ધીરે થાય જેમ કે ડાયાબિટીસ, હાઇપરટેન્શન, બ્લડ પ્રેશરમાં એને અમે ક્રોનિક કિડની ફેલિયર કહીએ. એ વિશે ચર્ચા કરી, એને કેવી રીતના આપણે ટ્રીટમેન્ટ કરવું, પેશન્ટને કેવી રીતના આપણે સારી જિંદગી આપવી અને એ લાંબી જિંદગી સારી રીતે ઓછામાં ઓછી દવાઓથી કરી શકે એ વિશે અમે ચર્ચા કરી. એ સાથે કિડનીમાં પ્રોટીન જતી બીમારીઓ જેમ કે નેફ્રોટિક સિન્ડ્રોમ વિશે પણ ચર્ચા કરીને એમાં શું આપણે નવી શોધ થઈ છે દુનિયાભરમાં, જે આપણે અહીંયા ભારતમાં કે આપણે વડોદરામાં પણ એ રીતની દવાઓ કરી શકીએ. અને કિડનીને થતા યુરિનમાં થતા ચેપ કે જે યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન કહીએ, જે બહુ જ સામાન્ય છે એટલીસ્ટ સ્ત્રીઓમાં, એ વિશે પણ ચર્ચા થઈ કે એને આપણે કેવી રીતના સારી રીતે ટ્રીટમેન્ટ આપી શકીએ અને એને પ્રિવેન્ટ કરી શકીએ. અને રોજની કોમન નેફ્રોલોજી કિડની રિલેટેડ પ્રોબ્લેમ્સ વિશે પણ ચર્ચા થઈ ને જેમાં બધા જ આમંત્રિત ફિઝિશિયનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો, ક્વેશ્ચન્સ પૂછ્યા જેના એમને સેટિસ્ફેક્ટરી જવાબો પણ મળ્યા. અને એ લોકો બી બધા બહુ જ ખુશ હતા કે ભાઈ અમને આજે કશું નવું જાણવા મળ્યું જે અમારી પ્રેક્ટિસમાં અમે યુઝ કરી શકીશું. આભાર.